શું કહેવાય ને 10 મિનિટ તો 10 મિનિટ હે તો સોમવાર બેનો જાય શું કરો તો અભિષેક અભિષેક જ્યારે કરીએ તો શેનાથી થાય અભિષેક? મહાદેવને શેનો અભિષેક? હે જળ પાણી. આજે તો પહેલો દિવસ છે, અજાણું લાગે એટલે કોઈ જવાબ નહીં આપશે. ચાલશે, હવે જોઈએ કેમ જ થાય છે. જળનો અભિષેક કરીએ. જળનો અભિષેક કરવા લોટો જોઈએ. લોટો મંદિરમાં હોય કે નહીં? લોટો મંદિરનો. એ મંદિરમાં લોટાની વ્યવસ્થા હોય તો પાણીની વ્યવસ્થા તો હોય જ ને. લોટો મંદિરનો, પાણી મંદિરનું. મહાદેવની પૂજામાં જોઈએ કેટલું શૂન્ય. એક પત્રમ એક પુષ્પમ एक लोटा जल की धार. फिर से सुनिए, एक पत्रम एक पुष्पम एक लोटा जल की धार. અને જો આટલું કરી દીધું તો ફળ શું? કૃપાલુ ચંદ્રમૌલી રીજ કર દેત હૈ ફલચાર. ચાર ફળ મળે. ધર્મ વાળાને ધર્મ મળે, અર્થ વાળાને અર્થ મળે, કામનાઓ વાળાને કામના પૂર્તિ થાય ને જેને કાંઈ ન જોતું હોય એને અંતે મારા મહાદેવના કૈલાસની પ્રાપ્તિ થઈ જાય. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થને સિદ્ધ કોણ કરે? એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર. કોઈ વસ્તુ લેવા જાવી જ ન પડે. શિવાલય હોય એટલે આજુબાજુમાં બીલીપત્રનું ઝાડ હોય જ. કથાના માધ્યમથી પહેલે જ દિવસે કહી દઉં, જવાબદારી આપણી છે. આપણી શું જવાબદારી? એક બીલીપત્ર ઉગાડો. આપણે ખાલી એને ઉગાડી સજીવ કરીને આવી જવાનું. પછી બનશે એવું પેઢીઓ સુધી એ ઝાડમાંથી પાન તોડશે કોક, ચડાવશે કોક, પણ મહાદેવ પર ચડે ને એટલે પુણ્ય તમને ને તમારા પરિવારને પ્રાપ્ત થતું રહે. શિવાલય હોય ને આજુબાજુમાં બીલી હોય, ત્યાંથી ત્યાંથી તોડવાનું, ત્યાંથી લોટો લેવાનો, ત્યાંથી પાણી ભરવાનું, ત્યાંથી ખાલી આપણે એટલી કષ્ટી લેવાની, ઓમ નમઃ શિવાય ઇતના કહેકર જલ ચલાવે મહાદેવ રાજ. સૌથી સરળમાં સરળ કોઈ ઉપાસના હોય તો એ મહાદેવની. સૌથી તરત રાજી થનાર કોઈ હોય તો એ મહાદેવ છે. અને સૌથી વધારે ફળ આપનાર હોય એ પણ મહાદેવ. દેવતાઓને જરૂર પડી, દેવતાઓ પણ મહાદેવ પાસે ગયા. સંતોને જરૂર પડી, સંતો મહાદેવ પાસે ગયા. અસુરોને જરૂર પડી, અસુરો મહાદેવ પાસે ગયા. દૈત્યોને જરૂર પડી, દૈત્યો મહાદેવ પાસે. જ્ઞાની, દાની, ધ્યાની, યોગી, ત્યાગી, તપસ્વી, વૈરાગી જે કોઈ પણ જરૂર પડી એટલે જાય ક્યાં? અને એક વાત લખીને રાખજો, શિવનો દરબાર એવો છે કે ખાલી હાથ વખતે કદાચ આપણે જઈએ ખરા, બાકી મારા મહાદેવના દરબારમાંથી કોઈ ભક્ત ક્યારેય ખાલી હાથ આવ્યો નથી. હા, ભૂલ કદાચ માંગવામાં થઈ શકે, ક્યારેક એવું બને આપણને હરખું માંગતા ન આવડ્યું હોય તો ન મળે, એવું બને. એક નાના છોકરાને દુકાને તમે મોકલાવો ને જઈને એમ